એકવાર મહારાજ કરજીસણથી ધોળકા ગામ જતા હતા. દંડાવ્ય પ્રાંતમાં આવેલું કરજીસણ ગામ, ત્યાંથી મહારાજ એકવાર ધોળકા જતા હતા. રસ્તામાં મોડાસર નામનું ગામ આવ્યું, ત્યાં મહારાજ પધાર્યા. તો ત્યાં મહારાજ એક મોટું ફળિયું બાળ્યું ને, મહારાજ કે એક બાઈ હતા, એને કીધું અમારે એક રાત રોકાવું છે, ફળિયું તમારું બહુ મોટું છે ને ગાડું ફળિયામાં પીડ્યું છે, અમે તમારા ઘરમાં નહીં ઉતારો કરીએ. 2 પાર્ષદ મહારાજની સાથે હતા અને મહારાજ 3 જ હતા. અમારા તમારા ગાડામાં ઉતારા કરીશું, પણ એક રાત રોકાવાની ઈચ્છા છે અહીંયા આ ગામમાં. બાઈને તો એમ છું કાંઈ વાંધો નહીં, ભલે ને રહેતા. તો મહારાજને રહેવા દીધા ને મહારાજ ગાડામાં સૂતા હો, પણ મચ્છર બહુ હતા ને એટલે ઊંઘ મહારાજને આવી નહીં. કવડે ને મચ્છર એટલે 2 બાજુથી ભગુજી પાર્ષદ અને જસાજી પાર્ષદ 2 બાજુથી ભગવાનને કપડું લઈ લઈને આમ મચ્છર ઉડાડ્યા કરે. મહારાજને ઊંઘ આવતી નહોતી એટલે મહારાજ 2 પાર્ષદોની હારે એવી મીઠી મધુરી વાતો કરે હો. મચ્છર ઉડાડતા જાય 2 પાર્ષદો, મારા સરસ સરસ વાતો કરતા જાય. બાઈને ઓલા બાઈ હતા ને જે ગરદણી, જેને ઘેરે ઉતારો હતો, ઈ ઓસરીમાં ફળિયામાં બધી કામ કરે ને, પણ ભગવાન ગાડામાં બેઠા બેઠા સૂતા સૂતા વાતો કરે ને, ઈ આમ અવાજ સંભળાય, પૂરી વાતો સંભળાય નહીં, પણ ભગવાનનો મીઠો મધુરો અવાજ એને ગમે બહુ ને, એટલે એનાથી રહેવાનું નહીં. બ્રહ્મજ્ઞાની બાઈ હતા હો. હા, બ્રહ્મજ્ઞાની બાઈ એટલે બ્રહ્મજ્ઞાની ખબર પડે તમને? બ્રહ્મજ્ઞાની એટલે હું? બ્રહ્મ એટલે આત્મા, આત્મજ્ઞાની હતા. એટલા સુધી પૂગી ગયા હતા, પોતે દેહ ભાવ તો એનો ટળી ગયો હતો, આત્મભાવની સ્થિતિ ઉપર હતા. ભગવાન પાત્ર એ તૈયાર થઈ ગયું હતું ને, એટલે એને સામેથી દર્શન દેવા એને ઘેરે સામેથી આવ્યા. નહીતર ઉતારા થયા ઘણાય ઘર હશે, ભગવાને સામેથી કીધું અમારે તમારા ફળિયામાં ઉતારો કરવો છે, એને દર્શન દેવા જ આવ્યા હતા. આત્મજ્ઞાની બાઈ હતા, એને ભગવાનની વાણી સાંભળીને કાનની વૃત્તિ ખેંચાણી હો. બાઈ ઓસરીની ધારે બેઠા બેઠા કાન દઈને ભગવાનની વાતો સાંભળે, હુઈ ન ગયા. રાતનો સમય હતો, ભગવાન તો ઊંઘ આવતી નહોતી, ભગતને દર્શન દેવા આવ્યા હતા. બાઈને ખેંચાણ થયું અને કાન માંડીને સાંભળે છે હો. અને ભગવાનની મીઠી વાણીમાં બાઈની ચિત્ત વૃત્તિ ખેંચાઈ ગઈ. મહારાજની આવી અમૃત વાણી સાંભળી અને કાન એવા ખેંચાણા ને, તે હોંસરીને ધારે બેઠા બેઠા ભગવાનની વાણી સાંભળે હો. મહારાજ ગાડામાં સૂતા સૂતા પાર્ષદો હારે વાતો કરે, બાઈ સાંભળે છે. તોય રહેવાનું નહીં ને, બેઠું ત્યાં ન રહેવાનું ને, તે ઊભા થઈ નજીક ગયા. નજીક જઈને દીવો હાથમાં લઈને ઊભા રહ્યા અને કહેવા માંડ્યા કે મહારાજ તમારી વાણી તો કાંઈ મીઠી મધ જેવી છે, કાંઈ મધ ચોપડ્યું છે? એટલી બધી મીઠી મીઠી વાણી સાંભળવાની મને મજા બહુ આવતી હતી, પણ આપના મુખારવિંદના દર્શન નહોતા થતા ને, મારાથી રહેવાનું નહીં ને, તે દીવો લઈને આવીશું મહારાજ એમ કરીને દીવો આમ મહારાજના મુખારવિંદની સામે રાખી નિરખ્યા જ કર્યા. હમી હાંજના ઊભા હતા દીવો લઈને મહારાજની સામે, તે આખી રાત આમ નામ દીવો લઈને એક નજરે ભગવાનને નિરખ્યા નિરખ્યા નિરખ્યા, તોય તૃપ્તિ ન થઈ. અને પછી તો દેહ બાને ભૂલી ગયા અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ચોંટી ગઈ. અને પાત્ર તો હતા જ, બ્રહ્મજ્ઞાની તો હતા જ, બ્રહ્મજ્ઞાની હતા ને પરબ્રહ્મ સામે હતા. પાત્ર હોય ત્યાં જ પરમાત્મા આવી જાય છે. ભગવાન પાત્ર જોઈને આવે છે અને ભગવાનના એને ભગવાનપણાનું જ્ઞાન ભગવાને કરાવી દીધું, દિવ્ય દર્શન પણ આપી દીધા. અને પછી તો અંતરમાં લગ્ની લાગી ગઈ કે હું જેને જોઈ રહી છું. ખેંચાણ હેમાં થાય? ભગવાનમાં જ થાય. એટલે ખેંચાણ થયું તું. દારૂ અને દેવતા અડે, દારૂ ને દેવતા બે ભેગા થાય એટલે બળકો ત્યાં વગર રે. એમ જ બાઈના અંતરમાં તો જ્ઞાન તો હતું જ, પણ પરમાત્મા સામે પાત્ર આવી ગયા એટલે અંતર વૃત્તિ ભગવાનમાં સ્થિર થઈ ગઈ છે. મહારાજમાં મન ખેંચાઈ ગયું, દેહબાન ભૂલી ગયા. આ મોડાસર ગામના આ બ્રહ્મજ્ઞાની ગ્રાસણી બાઈ હાથમાં દીવો લઈને ભગવાનને આમ નામ નિરખતા નિરખતા હાથમાંથી દીવો પડી ગયો ને તોય ખબર ન રહી. પછી તો ભગવાન બહાર હતા એ અંદર વી આવ્યા, એટલે પછી તો દીવાની ક્યાં જરૂર છે? દીવો તો બહારની દ્રષ્ટિથી જોવો હોય ત્યારે જરૂર પડે છે, અંતરની દ્રષ્ટિથી ભગવાનને નિરખીએ તો દીવાની જરૂર નહીં. અંધારા અંજવાળું કાંઈ જરૂર ન પડે. અંતરમાં ભગવાન વાસ કરી ગયા એટલે પછી આંખ બંધ છે અને ભગવાનનું સુખ લે છે હો. પડી ગયા. સવાર થયું ને કુકડા બોલ્યા. મહારાજે કીધું બાઈ હવે અમે જઈએ છીએ. ત્યાં તો બાઈ કે ત્રાસકો પડ્યો, અરે મહારાજ તમારા સ્વરૂપની મને ઓળખાણ કરાવીને બસ આમ વયા જાશો?
મહારાજ કે બસ આટલા પૂરતા જ આવ્યા હતા, અમારા સ્વરૂપને ઓળખાવા જ આવ્યા હતા, અમારે બીજું હવે તમારે ભક્તિ કરવાની, અંતકાળ આવે એટલે અમે તમને ધામમાં તેડવા આવશું. પણ મહારાજ આવા દિવ્ય દર્શન હવે ક્યારે થશે? મહારાજ કે ક્યારે શું, જ્યારે સંભાળશો ત્યારે, અંતરમાં અખંડ દર્શન દેશું. બસ જ્યારે સંભાળો ત્યારે અંતરમાં તમને દર્શન દેશું, પછી હું જોતું છે? પછી તો ભગવાન જતા રહ્યા અને પોતાના સ્વરૂપને એ બ્રહ્મ જ્ઞાની બાઈમાં પરબ્રહ્મ પરમાત્માને પધરાવી દીધા. લ્યો, આત્માનું જ્ઞાન હતું ને પરમાત્માનું જ્ઞાન થઈ ગયું એટલે બાઈ તો એને તો કામ થઈ ગયું.